નમસ્કાર મિત્રો, રાહુલ બ્રધર્સની ચર્ચામાં આપ સર્વેનું સ્વાગત છે. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આપણા ગેસ્ટ છે રાહુલ પ્રદીપ કુમાર, જે જુદા જુદા વિષયો લઈને આવતા હોય છે. તો આજે જરા હટકે વિષય સાથે ચર્ચા કરવી છે, ફિલ્મો વિશે ચર્ચા કરવી છે. રોજ પેલી રાજકારણ ને એવી બધી ચર્ચાઓ કરી, એના કરતા અલગ વિષય. તો ફિલ્મોમાં આપણે બધાને ઇન્ટરેસ્ટ હોય છે ને ફિલ્મોનું આપણા સમાજ ઉપર બહુ મોટું પ્રભુત્વ હોય છે. ફિલ્મી અભિનેતાઓ અને અભિનેત્રીઓની પાછળ લોકો પાગલની જેમ ગાંડા હોય છે. તો એ લોકોની અભિનય ક્ષમતા, અભિનય કલા વિશે આપણે થોડી ચર્ચા કરવી છે કે જનરલી આપણે એમ જ મિત્રો બેઠા હોય તો વાતો કર્યા કે ફલાણાની એક્ટિંગ બહુ સરસ છે, ફલાણાની ઓછી છે, ફલાણો હેન્ડસમ છે પણ એને એક્ટિંગમાં દમ નથી, પેલો હીરો છે પણ એ ગ્લેમરસ છે, પેલો ની એક્ટિંગ બહુ સારી છે. એ રીતની આપણે બધી ચર્ચાઓ મિત્રો વચ્ચે થતી હોય છે. તો એ હિસાબે મારે પ્રદીપ કુમારને પૂછવું છે કે એક્ટિંગ બાબતે આપનું શું મંતવ્ય છે, અભિનય ક્ષમતા બાબતે આપનું શું મંતવ્ય છે? એક્ટિંગ પણ બીજી બધી કળાઓની માફક એક આર્ટ છે, કળા છે, અને ઘણા બધા એમાં પાસાઓ જોડાયેલા હોય છે. જ્યારે હોલીવુડની વાત નીકળે કે બોલિવૂડની વાત નીકળે, ફિલ્મોની વાત નીકળે, ત્યારે એક્ટિંગ વિશે ચર્ચા ન થાય એવું બને જ નહીં. કારણ કે એ બધું એક કહેવાય ને, ભોજનમાં કેમ રસ હોય, ટેસ્ટ હોય, એવી રીતે કોઈ પણ ફિલ્મ હોય તો એનો એક રસ જે છે એક્ટિંગના કારણે જળવાઈ રહેતો હોય છે. અને એ પછી તરત વાત આવે કે કોની એક્ટિંગ જોરદાર હતી, કે ભાઈ દીવારમાં અમિતાભ બચ્ચન. એટલે એવી રીતે એક્ટિંગ સારી, નરસી, ખરાબ, બોગસ એ વિશે લોકો અભિપ્રાય બનાવતા હોય છે. એટલે દરેકના ટેસ્ટ પણ જુદા જુદા હોય છે. એમની પસંદીદા હીરો હિરોઈન્સ પણ અલગ અલગ હોય છે. ઘણા લોકો ફક્ત એક્ટિંગને બહુ મહત્વ આપતા હોય છે, કે જે ક્લાસિક ફિલ્મો હોય, ક્લાસિકલ ફિલ્મો હોય, કોઈ સ્ટોરી બેઝડ હોય. તો દાખલા તરીકે મંથન હતું, સત્યા હતું. તો એક્ટિંગ વિશે એમનો જરા જે કહેવાય ને, બુદ્ધિજીવી લોકો, અમુક લોકોને જે માસિસ છે એમને એક્ટિંગ સાથે ઓછું, પરંતુ એમને આ એન્ટરટેનમેન્ટ સાથે બહુ ઓલું હોય. હા, અને હવે દે આર ઇન મેજોરિટી, એટલે પ્રોડ્યુસર્સ પણ જે વેચાય એવું બનાવે, રાઈટ. એટલે તેમ છતાં આની મૂલવણી થતી રહેતી હોય છે. ફિલ્મોની અંદર શું છે, એ મલ્ટી સ્ટાર કાસ્ટ હોય, કોઈ સિંગલ હીરો હોય, હિરોઈન હોય, કોઈ એવી અલગ અલગ રીતની. કારણ કે જીવન એક એટલું બધું દરિયા જેવું વિશાળ છે કે એટલા બધા ટોપિક્સો મળી રહે, વિષય મળી રહે, કે એમ કે આપણે જોઈએ કે ભાઈ એક લવ ટ્રેંગલ હોય કે લવ સ્ટોરી હોય, તો કેટલી બધી લવ સ્ટોરી ઉપર કેટલા બધા છે. રાજેશ ખન્નાના જમાનાના પહેલાથી પિક્ચરો બનતા એવા છે, અને હજી પણ ચાલુ જ છે. બસ થોડું જુદું જુદું રીતે એનું પ્રેઝન્ટેશન. એટલે પણ જનરલી આજે આપણે વાત કરી કે ભાઈ એક એવો લોકોની અંદર પૂર્વાગ્રહ હોય છે કે ભાઈ જે ચોકલેટી હીરો હોય છે, રૂપાળા હીરો, હેન્ડસમ, એમને એક્ટિંગ નથી આવડતી. ઘણા લોકો એવું બેધડક કે છે. હું એ જ અને પૂછવા જતો હતો કે ખરેખર હેન્ડસમ હીરો હોય, આર્ટિસ્ટ હોય, અને એક્ટિંગ ઓછી આવડે અને બીજાને વધારે આવડે ને એવું હોય ખરું? કારણ કે પહેલા એક જમાનો તો આર્ટ ફિલ્મોનો, આર્ટ ફિલ્મો ફ્લોપ જતી બધું, પણ આર્ટ ફિલ્મોનો એક જમાનો હતો કે અલગ જ ફિલ્મો આવતી હતી, અને એન્ટરટેનમેન્ટ માર ધાડની ફિલ્મો અલગ આવતી હતી. તો આર્ટ ફિલ્મોના અભિનેતાઓ, અભિનેત્રીઓ એક અલગ જ કેટેગરી હતી. માનો કે શબાના આઝમી છે, સ્મિતા પાટીલ છે, એ બધા એમાં ગણાતા હતા. અને હીરોમાં ઓમ પુરી છે, નસીરુદ્દીન શાહ છે,
નાના પાટેકર છે, બધા આર્ટ ફિલ્મોમાં અલગ ગણાતા હતા અને એ બધા બહુ ડેફિનેટલી હેન્ડસમ ના હોય. યા તો એટલે હેન્ડસમ મારું હીરોને કહેવાનું, ઓછું આવડે એવું હોય ખરું? ના ના એવું નથી, એવું નથી, બિલકુલ એવું નથી. અને એ લોકોને જ્યારે એવી સ્ટોરીઝ મળી છે, એવું ડિરેક્શન મળ્યું છે, ડાયરેક્ટર એવા મળ્યા છે, ત્યારે એ લોકોએ એવોર્ડ લઈ જાય એવી એક્ટિંગ કરેલી છે. અને હેન્ડસમ આપણે જે હીરો. અત્યારે યસ, અને આપણે જે જનરલ માન્યતા હોય કે ભાઈ ઇરફાન ખાન છે, રાજકુમાર રાવ છે, નવાજુદ્દીન સિદ્દીકી છે, આપે ઘણા નામ આપ્યા, નસરુદ્દીન શાહ, મનોજ બાજપાઈ, તો આ બધા બહુ ધુઆધાર એક્ટરો છે કે એક્ટિંગમાં બેતાજ બાદશાહ. પણ એવું નથી. મારો અહીંયા પોઈન્ટ એવો છે કે એ લોકોનો ચહેરો એવો હોય છે. એક તો હેન્ડસમ ના હોય, એક ગાય નેક્સ્ટ ડોર એટલે કે આપણા બાજુમાં રહેતા પડોશી જેવો ચહેરો હોય, એક સામાન્ય માણસ, રિક્ષા વાળા હોય, ટ્રક ડ્રાઈવર હોય, એવો ચહેરો હોય. ઓમપુરી સાહેબ તો કેટલા બધા કદરૂપા જેવા હતા, આખે આખે. એટલે એમનો જે એક્ટિંગ ની અંદર, સાહેબ, મારું મંતવ્ય એવું છે કે 90% ચહેરો કામ કરી જાય છે. એમને એક્ટિંગ કરવાની જરૂરિયાત જ નથી હોતી. એમનેમ જ માની લો કે કોઈ સ્ટોરીમાં એવો ભાગ હોય કે ભાઈ સિરિયસ પર્સન બતાવવાનો હોય, તો એઝ ઇટ ઇઝ દે આર સિરિયસ. ચહેરો જ એમનો સિરિયસ લાગે. હાવભાવ, હાવભાવ બી કરવાનો તો સહેજ આમ કરો તો એમાં તો એ ખૂંખાર લાગે, એમને એમ ખૂંખાર લાગતા હોય વિધાઉટ એની એફર્ટ. એટલે એમનો ચહેરો છે ને સાહેબ, એમને બહુ મદદ કરતો હોય છે. અને સામાન્ય જન પ્રવાહમાં પછી એ કે ભાઈ આ લોકો એક્ટિંગ ના બેતાજ બાદશાહ છે અને ખૂબ જબરજસ્ત એક્ટિંગ છે. એમ તો આપણે ઘણા બધા એક્ટરોની પછી વાત કરીશું, પણ મેઇન મહત્વ આ છે કે એમને એક્ટિંગ કરવાની એટલી બધી મહેનત નથી કરવી પડતી. એટલે હું તો એક ક્ષણ એવું માનું છું કે આવા લોકોને જયારે એવોર્ડ મળે, એની સાપેક્ષમાં, કમ્પેરિઝનમાં, જો કોઈ ચોકલેટી હેન્ડસમ હીરો ફિલ્મ ફેર નો કે એવો એક્ટિંગ નો એવોર્ડ લઈ જાય, તો એનું વેઇટેજ હું ડબલ ગણું છું, સાહેબ. બીકોઝ એક એના જે હીરોની ઇમેજમાંથી બહાર આવી અને જે એને કેરેક્ટર પોર્ટ્રે કરવું હોય, આખા કેરેક્ટર જીવી બતાવવું હોય, ત્યારે એને સાહેબ ખૂબ મહેનત કરવી પડે છે. અને એ એક્ટિંગ ટેલેન્ટ વિના શક્ય નથી. અને બીજું શું છે કે આ લોકો એક્ટિંગમાં પાવરતા હોય છે, પણ જસ્ટ છે ને નામ દામ, એ એવરેજ લુકિંગ એક્ટરો, કલાકારો લઈ જતા હોય છે. બીજું કે આ લોકો જે આવે છે ને, જે આપણે નામ દીધું, નવાજુદ્દીન સિદ્દીકી ને બધા, દે આર પાર્ટ ઓફ એ ફિલ્મ. આખી ફિલ્મનો બોજો એમના ઉપર નથી હોતો. બરોબર. જ્યારે જે હીરો હોય છે, એના આખી ફિલ્મને હિટ કરાવવાનો, સક્સેસ કરાવવાનો બોજો એના કંધો ઉપર હોય છે. એને એમાં ફાઇટિંગ થી લઈ, એમોશનલ સીન્સ થી લઈ, અને રોમાન્સ કરવાનું હોય, એને લવ સોંગ્સ ગાવાના હોય, આ બધું એને બહુ વેરાયટી ઓફ એનું. એટલે સેટ તમે કોન્સન્ટ્રેશન ના રહે. હા, નાચવાનું હોય. એટલે પ્રેક્ષકોને આ તો એન્ટરટેનમેન્ટ, એટલે એમાં એ લોકો એની એક્ટિંગ શોધવા નથી જવાના. અને આ જે છે, બીજા જે આપણે વાત કરીએ, જે ક્લાસિકલ જે ફિલ્મો બનતી એના, એ 10-15 મિનિટ આવે ને એકાદ સીનમાં છવાઈ જવાનું હોય, અને ધેટ લીવ્સ અ લાસ્ટિંગ ઇમ્પ્રેશન ઓન ધ પીપલ. કહો શું યાર, 5 મિનિટ આવ્યો પણ એને બહુ ધુઆધાર રોલ કર્યો. જેવું પેલું આનું હમણાં બોબી દેઓલ નું બન્યું હતું, પછી આ હમણાં જે ચર્ચામાં છે, હા, એનિમલમાં, પછી હમણાં ચર્ચામાં છે આ ધુઆધારમાં અક્ષય ખન્નાનું. કારણ કે આખી ફિલ્મ તો એમાં એ હોતા નથી, એક વિલન ની ભૂમિકા કે કોઈ એક્ટર ની ભૂમિકામાં હોય છે. બીજું કે હા, બીજું શું થાય છે કે મેગા સ્ટાર ને એક પ્રોબ્લેમ એ નડે છે કે એની ઇમેજ જ એને
ઓલું નથી કે હરણ ના શિંગડા હરણ ને ભારે પડે, એમ ભેંસ ના શિંગડા એને ભારે પડે. તો હા, એની જે ઇમેજ હોય છે ને સાહેબ, એ ઇમેજ માંથી પબ્લિક ના માઇન્ડ માંથી કાઢવી બહુ મુશ્કેલ છે. એટલે કોઈ બી માની લ્યો કે રાજેશ ખન્ના છે એને બાવરચીમાં રોલ કર્યો તો રસોઈ રિક્ષા વાળો બનવો હોય તો પીપલ વિલ નોટ એક્સેપ્ટ, એ જામશે નહીં. તમે હા, પણ ઇરફાન ખાન ને તમે ખાલી ખાખી લુગડા ને એવું પહેરાઈને રિક્ષામાં બેસાડી દો, વાત પતી ગઈ. એનું એ લાગવા જ મળશે. હા, નવાજુદ્દીન છે બધાને ખાલી કપડા પહેરાઈ દે ને એમને મૌન ઉભા રહે તો એવું લાગે કે હા બહુ ભારે એક્ટિંગ કરી નાખી. ડેફિનેટલી સિમ્પલ ઉભો રહે તો કે હા કેટલી સરસ એક્ટિંગ કરી એવું થઈ જાય. પેલા ઓમપુરી સાહેબ ના હાથમાં વાટકો દઈ દો, ફાટેલા લુગડા પહેરાઈ લો એટલે એ એકદમ ભિખારી નો એક રોલ ખાલી જબરજસ્ત એક્ટિંગ લાગે. પણ એ બહુ મહેનત ના કરવી પડે એમને. અને ધર્મેન્દ્ર ના હાથમાં એવો વાટકો પકડાઈ દો અને બેઠા હોય તો એ ગરીબ લાગે જ નહીં યાર. એ તકલીફ થઈ જાય. એટલો બધો હેન્ડસમ કે આવો ભિખારી હોય અચ્છો તગડો માણસ. પેલા તો આમે દુબળા હોય, એમના શરીર એવા હોય છે. આપણે તો વાત કરી છે પણ એમના જે શરીર પણ એવા દુબળા પાતળા ને એવા હોય છે. હા, બોડી થી કઈ હોતા નથી. નવાજુદ્દીન તો મુઠ્ઠી હાડકાનો દેખાય જે તે રોલમાં સેટ થઈ જાય. બીજું કે તમે જોજો સાહેબ કે જે ફિલ્મોમાં લાંબા લાંબા ડાયલોગ બોલવાના હોય છે, આખા જે જબરજસ્ત, અને એક સ્ટાઇલ એક અદાકારી હોય છે, દરેક એની ઇમેજ હોય છે. માન લો કે જેકી દાદા તો એનું એક અલગ હોય છે, અનિલ કપૂર નું અલગ રીતે હોય છે. એક આખો એનો ટ્રેન્ડ હોય છે, એના ઉપર તો એ બહુ પ્રસિદ્ધિ પામતા હોય છે. આ લોકોને શું છે, એવું કોઈ હોતું નથી બંધન. એ નોર્મલ અવાજમાં તમે જો ઇરફાન ખાન તો કેવું સાવ નોર્મલ અવાજમાં જ બધું બોલવાનું ને, બીજા એવા અત્યારે ઘણા એક્ટર છે બધું નોર્મલ અવાજમાં બોલવાનું, એ જ એમની ડાયલોગ ડિલિવરી. ચોથું ફેક્ટર એ છે સાહેબ કે આ જે બધી જે કમાવા માટે જે ફિલ્મ હીરોના નામ ઉપર બનતી હોય છે, એમાં ડાયરેક્શન પુઅર હોય છે, સ્ટોરી જેવું કઈ બહુ હોતું નથી. એટલે એમાં આ લોકોને સાહેબ એક્ટિંગ કરવાની હોતી જ નથી. એક્ટિંગ કરવાનું એમના ભાગે આવતું જ નથી, એમ કહીએ તો સચોટ ગણાશે. સ્ટોરી વીક હોય એટલે આટલા બધા ફેક્ટર એમને નડી જાય છે. તેમ છતાં હું ધર્મેન્દ્ર નો દાખલો આપું તો સત્યકામ, ફૂલ ઓર પથ્થર એવા બીજા ઘણા બધા પિક્ચર હશે, એને બહુ જોરદાર એક્ટિંગ કરેલી છે, વખણાયેલી છે. ના કરેલી સત્યકામ જોયેલું છે મેં. સત્યકામ એમને હું કદી એવોર્ડ નતા મળતા, કારણ કે ધર્મેન્દ્ર એ હેન્ડસમ હીરોમાં એક નંબર 1 હતા. અને મૂળ પંજાબી હતા, મહેનત કરેલી, એટલે હાઈટ બોડીમાં પણ બીજા બધા કરતા સારા વધારે હતા. એટલે એમણે ગમે એટલી સારી એક્ટિંગ કરી હોય ને તો એમને ખબર નહીં, એમને એવોર્ડ જ નતા મળતા કદી. અને પેલા સિમ્પલ દેખાતા હોય એમને બહુ એક્ટિંગ કરવાની જરૂર ના પડે, એ લોકો એવોર્ડ લઈ જતા. ધર્મેન્દ્ર ને ધરમજી ને એનો અફસોસ હતો, એ બોલેલા ખરા કે હું તો દર વખતે નવા સૂટ સીવડાવતો પણ મને એવોર્ડ ના મળ્યા. સત્યકામમાં એમને બહુ આશા હતી કે મને એવોર્ડ મળશે, અને સત્યકામમાં એમણે જબરજસ્ત એક્ટિંગ કરેલી, મેં જોયું છે મૂવી. પણ પછી એમણે છોડી દીધું સૂટ સીવડાવવાનું. પણ ધરમજી એકદમ ગ્રીક ગોડ જેવા રૂપાળા હતા. એમની એક ક્લિપ ફરે છે કે મને ક્યાં એક્ટિંગ આવડે છે. હવે આ લોકો હેન્ડસમ હીરો પોતે ગિલ્ટી ફીલ કરવા માંડે. इवन ऋषि कपूर एक बार क्योंकि मैंने एक्टिंग की नहीं, मैं तो वो टी शर्ट पहन के डांस किया है और कुछ नहीं किया. આ લોકો ખુદ ગિલ્ટી ફીલ કરતા, કારણ કે જોવે કે ભાઈ પ્રજા તો આ લોકોના જ ઓલું જે છે વખાણ કરે છે, દુવાદાર એક્ટિંગ કરે છે, અને એમને તો શું છે, અને
પેલા લોકોને તો શું છે કે ગુસ્સો, આક્રોશ, દર્દ, દુઃખ એ બધું બતાવવા મહેનત નથી કરવી પડતી. હમ. ઉદાસી પણ પ્રભાવશાળી રીતે રજૂ થઈ જાય, ચહેરો જ ઉદાસ હોય, ચહેરો જ એમાં શું ઉદાસ. કરવાનું? એટલે નો ડાઉટ દે આર ઓલ ફ્રોમ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ માંથી પાસ આઉટ થયેલા છે. બહુ એક્ટિંગ સારી છે. આપણે એમની એક્ટિંગ ની કોઈ ઓલી ટીકા નથી કરતા. હા, એમની વોટ અભિનય આઈ એમ ક્ષમતા સેઇંગ, છે જ, એમની કોઈ ટીકા હા નથી ક્ષમતા કરતા. છે. હું એમ હા. નથી કેતો અભિનય ક્ષમતા નથી, પણ એ લોકોને જરા ઓવર રેટિંગ થઈ જાય છે. અને એમને બહુ છે મહેનત ના કરવી પડે. મહેનત જે નથી કરવી હા, પડતી. એમને જે તે પાત્રના અનુરૂપ અભિનય કરવો હોય ને, તો એમાં એમને બહુ મહેનત ના કરવી પડે. કે એમનો ચહેરો સાદો સિમ્પલ હોય એટલે એ બધું ગણાઈ જાય અભિનયમાં. જયારે પેલા હેન્ડસમ ના હું બહુ મહેનત કરવી પડે, કારણ કે એક તો એનો દેખાવ જ બેસ્ટ, એનો એને નડતો હોય. એમનો સાહેબ આપને બેસ્ટ દાખલો આપું, અમોલ પાલેકર. એ હા. જે રાજશ્રી વાળા ફિલ્મો બનાવતા, એક તો ભાઈ સિમ્પલ મિડલ ક્લાસ હા. છોકરો હોય, બાજુમાં હમ. રહેતો હોય, એવા જ લાગતા હતા અમોલ પાલેકરજી. ઓ હા, એકદમ કશું જ નહીં, સિમ્પલ પણ સિમ્પલ વાત. ઇફેક્ટિવ એનર્જી. એટલે આમાં શું છે, કાસ્ટિંગ ડાયરેક્ટર અને હમ. ફિલ્મના ડાયરેક્ટર નું બહુ મહત્વ હોય છે કે કયા રોલમાં કોણ ફિટ બેસશે. બેસ છે. હા. હમ. એ એનું બહુ મહત્વ. જે આપણે જે જૂની રામાયણ હિટ થઈ ગઈ, કે હમ. કાસ્ટિંગ અભૂતપૂર્વ હતું. કાસ્ટિંગ હતું સારું. અને એમાંય જે રાવણ નું પાત્ર લઈ આવ્યા હતા આપણા જે ગુજરાતી અરવિંદ ત્રિવેદી. કલાકાર, હા, અરવિંદ કેટલું ત્રિવેદી. એનો જે રાવણ ની આખી કે ભાઈ બીજા કોઈ રૂપમાં તમે રાવણ ની કલ્પના ન કરી શકો. અને જે અઠાસ્ય એટલે એ હા, બહુ મહત્વનું છે. એટલે આ જે હેન્ડસમ હીરો નો એક તો એમનો લુક્સ જ એમને નડતો હોય. નડતો એક હોય. દાખલો મેં ઋષિ કપૂર નો કદાચ એમના મોડે જ સાંભળ્યો હતો ઇન્ટરવ્યુમાં ક્યાંક, કે ઋષિ કપૂર બહુ જ બિઝી રહેતા હતા, રોમેન્ટિક મૂવીના બધા હતા હીરો, એટલે બહુ બિઝી રહેતા હતા. ત્યારે કોઈ ડાયરેક્ટર મને સ્ટોરી સંભળાવી છે ને વાત કરવી છે ને, તો પછી એમને એક સ્ટુડિયો પરથી બીજા સ્ટુડિયોમાં જતા હોય ને, તો રસ્તામાં એમ કે તું ભાઈ બેસી જા, ગાડીમાં બેસી જા, આપણે રસ્તામાં સાંભળી લઈએ તારી વાત. એટલે રસ્તામાં એને શરૂ કર્યું. પાત્ર ઋષિ કપૂર નું પાત્ર એકદમ ફાટેલા કપડા અને ભિખારીનું, ગરીબ ઘરનો હોય, મજૂર વર્ગનો છોકરો હોય એ ટાઈપનું. ઋષિ કપૂર કે ભાઈ તું એક ગાડી ઉભી રાખ ને, કે તું ઉતરી જા, કારણ કે હું આ ફાટેલા કપડા મજૂર વર્ગમાં હું લાગીશ જ નહીં, કે હું ગમે એટલો મારું મોઢું જ નહીં લાગે પેલું તો. એટલે એને ઉતારી મૂક્યો કે હું ગરીબ ને મજૂર ને એકદમ ભિખારી ને એવા પાત્રમાં મને તું મૂકીશ, ગમે એટલા ફાટેલા ગંદા કપડા પહેરાય તો એ લોકોને મગજમાં નહીં ઉતરે. એટલે એના કરતા તું ભાઈ ઉતરી જાય એમ કરે. આવું એક મેં જોયું તું એમનું. એટલે એ વાત સાચી કે ખરેખર તો એ લોકોને એક્ટિંગ કરવી અઘરી પડે, કારણ કે અમુક પાત્રોમાં તો એમનો ચહેરો જ અનુકૂળ ના આવતો હોય. હવે સંજીવ કુમાર, અમિતાભ, દિલીપ કુમાર ની એક્ટિંગ બહુ જબરજસ્ત ગણાય છે, તો એ વિશે થોડો પ્રકાશ પાડો. જો હવે એમાં બી આપને એક વાત કરું તો હમ. સંજીવ કુમાર હીરો તરીકે માંડ માંડ અમુક પિક્ચરોમાં આવ્યા. હી વોઝ એ બેસ્ટ કેરેક્ટર એક્ટર. એ હા. એવરેજ લુકિંગ હતા. ચોકલેટી ટાઈપ નહોતા. પછી અમિતાભ બચ્ચન લઈ લો તો ઇઝ નોટ કન્સિડર્ડ એઝ એ હેન્ડસમ હીરો. બિલકુલ એવરેજલી. એમની જે હાઈટ અને જે પ્રભાવશાળી અવાજના કારણે આટલા બધા અને સફળ થયા છે. અને અભિનય અને ક્ષમતા તો ખરી જ. ખરી. અને એટલે શું છે કે એક લેવલ ઉપર આવી જાય માણસ, લેવલ ઉપર આવી જાય. આખું ટોપમાં આવી જાય. અને દિલીપ હમ. કુમાર સાહેબ ની તો વાત ના થાય, કે દિલીપ કુમાર સાહેબ ને તો દરેક જે એક્ટરો વખાણ જ છે એમની એક્ટિંગ ના હતી, પણ એ પણ બિલો એવરેજ હતા લુક્સમાં. લુક્સમાં હા, લુક્સ પણ એ સફળ થયા કે એમની જે ડાયલોગ ડિલિવરી હતી ડાયલોગ જબરજસ્ત, ડિલિવરી અને હા અભિનય પણ બહુ આંખોથી અભિનય બહુ બહુ સરસ જબરજસ્ત હતો. કરતા.
એટલે જે ઇન બિટવીન જે હતા ને, કે જે એકદમ ચોકલેટી નતા અને એકદમ બિલો એવરેજ કુરૂપ કે કુરૂપમાં ના આવે એમ, એવાય નતા. એવા એવા પાછા એક્ટરો પાછા એક્ટિંગમાં નિષ્ણાત સાબિત થયા છે, જે આ તમે નામ દીધા એ કે હા, હીરો સંજય તરીકે કુમાર. પછી આવવા માંડે એમ. અને એનો બેસ્ટ દાખલો આપું તો શત્રુઘ્ન સિન્હા, સ્ટાર્ટેડ હા, એઝ એ વિલન, પણ વિલન. એના લુક્સ એટલા બધા ખરાબ નહોતા કે ભાઈ યાર આ હીરોમાં તો નહીં જ હાલે એવું નહોતું. એટલે પછી એ હીરો તરીકે પછી આવવા માંડે. પ્રસ્થાપિત થઈ ગયા. પણ એ પાછા હીરો કરતા બીજા બીજા હીરો જોડે મિક્સ હોય ને, સહ હીરો કો એક્ટર તરીકે બધા બહુ ચાલેલા. કો એક્ટર તરીકે વિનોદ ખન્ના બી બહુ ચાલ્યા, સ્વતંત્ર વિનોદ બહુ ખન્ના ચાલ્યા, હેન્ડસમ હતા. વિનોદ હેન્ડસમ ખન્ના હતા. બહુ હેન્ડસમ હતા. પણ આ બધા બચ્ચન ની જોડે કો એક્ટર તરીકે આ બધા બહુ ચાલેલા, બચ્ચન બહુ સાહેબ ચાલ્યા. જોડે. અને ધર્મેન્દ્ર ડેફિનેટલી જોડે પણ બહુ ડેફિનેટલી આવતા હતા આ બધા. યસ યસ એટલે યસ યસ. એવું હિરોઈનોનું પણ એ ઋતુનું જ હોય છે ને. હા, હિરોઈનો જયા ભાદુરી, સ્મિતા પાટીલ, પછી શબાના આઝમી. શબાના આઝમી, આ બધી એવરેજ લુકિંગ હિરોઈનો, પણ તે હિરોઈનમાં આવતી અને ક્લાસિકલ પિક્ચરોમાં બી આવતી. હા, પણ હિરોઈન તરીકે શબાના ને બધા ઓછા ચાલેલા. ઓછા ચાલેલા, ઓછા. પણ પેલું શું કહેવાય, બીજા કલાકારો હોય ભેગા એ રીતે કો એક્ટર તરીકે વધારે ચાલેલા. વધારે ચાલેલા. શબાના અને સ્મિતા પાટીલ પણ જોડે હોય, અને બીજી પણ એક બે એવી અભિનેત્રીઓ હોય કે જેના લીધે પછી આખું મૂવી પેલું આર્ટ ફિલ્મ થઈ જતી હતી. હા, સાચી વાત છે, ડેફિનેટલી આર્ટ ફિલ્મ થઈ જતી હતી. આર્ટ ફિલ્મ. જયા બહાદુરી એટલે બધા બ્યુટીફુલ, આમ બીજી હીરો ની રીતે ના ગણાય. જો કે હવે બ્યુટીની દરેકની વ્યાખ્યા અલગ હોય છે, વ્યાખ્યા અલગ હોય. અલગ સાચી વાત હોય છે. એટલે પણ તો એમની એક્ટિંગ પણ બહુ જ વખણાતી હતી. સંજય કુમાર હા જોડે એમના ઘણા મૂવી સરસ આવ્યા હતા. અને હેમા માલિની તો ગ્લેમરસ જ હતા. હા, હેમા માલિની, રેખાજી, આ બધા તો એક સ્ટાફ, શ્રીદેવી, જયાપ્રદા, આ બધા શ્રીદેવી. એક એસ્ટાબ્લિશ હિરોઈન, એક પેર તરીકે, હેન્ડસમ હીરો, હેન્ડસમ હિરોઈન, એવી રીતે. હા, એ રીતે એ એન્ટરટેનમેન્ટ આખું ફિલ્ડ અલગ થઈ જતું. અલગ થઈ જાય. હા, એમાં પછી બહુ એક્ટિંગ ને બહુ વજૂદ નહીં, એમ ટૂંકમાં એનું મહત્વ ઓછું રહેતું એમ. રાઈટ એવું રાઈટ. છે. એટલે અત્યારે શું છે કે ઘણી વાર સલમાન ખાન ને શાહરુખ ખાન ને એ તો હવે હીરો, ગ્લેમરસ હીરો છે ભાઈ, એક્ટિંગ તો હા, બહુ એ આવડતી એમાં નથી એવું લોકો ટીકા કરતા હોય છે. પણ એ લોકો કરી જાણતા હોય છે, એમના ભાગે એક્ટિંગ નથી આવતી. હા. અને ઇટ ઇઝ એ ડિફિકલ્ટ ટાસ્ક હોય એમને. ઘણી વાર તમે જેમ એક વાત કરી ને, જે કે ભાઈ ઋષિ કપૂરે ના પાડી દીધી, તો ઘણી વાર હા, શું છે કે એમની એક જે ઇમેજ બગાડવા નથી માંગતા હોતા, રિસ્ક લેવા નથી માંગતા હોતા. રાઈટ. યા. કારણ કે નવી ટ્રાય કરવામાં પાછું કાચું કપાઈ જાય એવું હોય છે. એટલે ઘણી, અને એવું હિરોઈનમાં શું છે, યંગ હિરોઈન હોય તો ઘણી વાર એને કે ભાઈ આ બહુ સ્ટોરી જબરજસ્ત છે અને આમાં તમારે છે ને માનો રોલ કરવાનો છે, તો એ ના પાડી દેશે. જો એક વાર માનો રોલ કરીશ તો લેબલ લાગી જશે, તો પછી તકલીફ થશે. એટલે આ હા, તો એટલે ફિલ્મ એક ઇન્ડસ્ટ્રી તો લેબલિંગ થઈ જાય તો એ લોચા પડી જાય. હા, એટલે એ પણ એક સમસ્યા છે આ લોકો. એટલે ટૂંકમાં સરેરાશ દેખાવ ધરાવતા કલાકારો માટે એક તો દેખાવની અપેક્ષા લોકોને ઓછી હોય, એટલે એમની અભિનયની ઊંડાઈ છે ને એ દેખાય લોકો. હા, એમની અભિનયની ઊંડાઈ હોય. અભિનય તો બધાના સારા જ છે, મનોજ બાજપેયી ને બધા, નવાજુદ્દીન ને બધા એક્ટિંગમાં સારા જ છે, આપણે ના નથી કહેતા. પણ પેલી એમની સરેરાશ દેખાવના લીધે એમની અભિનય ક્ષમતા વધારે બહાર દેખાય લોકોને. દેખાય અને દેખાય. આશ્ચર્યજનક વિપરીત પ્રભાવ પેદા કરે. બીજું સરેરાશ દેખાવ હોય એટલે પાત્રોમાં સરળતાથી ભળી જાય. ભળી અને જાય.
પેલા ભળી ના શકે. પેલું વાત થઈ ને એવું કે ઋષિ કપૂર ને રિક્ષા ડ્રાઈવર બનાવો તો જલ્દી ભળી ના જાય. અને આ લોકો ભળી જાય એટલે ખૂબ સુંદર કલાકારો હોય, ગ્લેમરસ એકદમ કેરિસ્મેટિક, તો એ જ એમને નડતું હોય છે ઘણી વાર. એટલે આ બધું માનો કે ગરીબ, મુશ્કેલીમાં મુકાયેલો વ્યક્તિનું પાત્ર એવું બધું ભજવવાનું આવે ત્યારે સુંદરતા એમને અવરોધ થઈ જતી જાય. મજૂર છે, કામદાર છે, સામાન્ય પોલીસ વાળા છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે, એવામાં બંધ બેસી જાય. રાઈટ. અને બીજું અને એક લગાન પિક્ચર ની વાત કરું. લગાન પિક્ચરમાં આખો બધા દેશી ગામડિયા બનવાનું હતું. હા. અને આમિર ખાન ની એક્ટિંગ એટલે વખણાય છે કે આમિર ખાન ઓછા પિક્ચર કરે પણ એ 80-90% પાત્રમાં ભળી જવાની એની એક આવડત છે. અને એ પણ તમે યંગ હતો તારે, હાઈટ એની બહુ ઓછી છે ને, યંગ હતો તારે બરોબર છે, પણ આમ શાહરુખ ખાન ને સલમાન ખાન કરતા થોડોક ઓછો એ લાગે. એટલે મોટા ભાગે હું છું કે પેલા સુંદર કલાકારો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, અભિનેતા હોય કે અભિનેત્રી હોય, એમને એક તો વ્યવસાયિક રીતે સફળ ફિલ્મોમાં મુખ્ય અને રોમેન્ટિક ભૂમિકાઓ આપવામાં આવતી હોય, અને ભૂમિકાઓ સ્ટારડમ ઉપર આધારિત હોય. અભિનયની જટિલતા ઉપર નહીં, અભિનયની જે જટિલતા એના ઉપર નથી હોતી. અને સરેરાશ દેખાવ ધરાવતા કલાકારોને શું છે કે મોટા ભાગે કઈ હીરો નથી બનતા હોતા, એક કેરેક્ટર એમના રોલ જ એવા હોય છે. રોલ પણ એ રીતે બનાવેલા હોય છે. હા. અને એટલે એમને પેલી જટિલ ને પડકારજનક ભૂમિકાઓ એમને વધારે મળે, પેલા લોકોને ઓછી મળે. એટલે એમને પાછી વિવિધતા મળે ભૂમિકાઓમાં. મળે એટલે આમે એક્ટર તો સારા હોય એટલે એ ભજવી જાણે, લોકોની નજરમાં એ રીતે આવે. પેલો એમને અભિનય કૌશલ્ય બતાવવાની તકો બહુ મળે. પેલા તો બસ હીરો, ઋષિ કપૂર કીધું હું તો ઝાડની આજુબાજુ નાચ્યા જ કર્યું. પણ તમે એ જુઓ, તમે આ જ એક્ટર, આ જ ઋષિ કપૂર ને ઉંમર થયા પછી જયારે બીજા રોલ મળ્યા ત્યારે અદભુત અભિનય કર્યો અને એવોર્ડ મળેલો છે. અદભુત અભિનય. ઉંમર થયા પછી જયારે કેરેક્ટર અભિનેતા તરીકે ઋષિ કપૂર નો પાત્રો મળ્યા ત્યારે એની ક્ષમતા બહાર આવી, દેખાઈ લોકો એને જબરજસ્ત અભિનય કર્યો છે. ઇવન હું તો કહું, અમિતાભ બચ્ચન પણ હીરો તરીકે આવતા હતા એના કરતા કેરેક્ટરમાં જે ચમકારો બતાવતા હતા જબરજસ્ત ને. એટલે જે અભિનેતાઓ ઉંમર થાય એટલે પછી એક સાઈડમાં નીકળી જાય અને પછી કેરેક્ટર અભિનેતા તરીકે આવવા માંડે. હિરોઈનોમાં પણ એવું હતું. તો ત્યારે એમનો અભિનય, અસલ અભિનય પાછો દેખાવા મળે, એટલે લોકોની નજરમાં પાછું એ જે ભર યુવાનીમાં હેન્ડસમ લાગતા હોય એ બી 30-40% ઘટી જાય ને, એ હેલ્પફુલ થાય ને. હા. ઉંમર થાય એટલે ઓછું થતું. આપણે સંજય દત્ત જુઓ તમે સાવ જવાનીમાં, અને અત્યારે તમે જુઓ ભારે ખામ ને દાઢી ને એ પછી એને એવો રોલ આપો એટલે એને પછી કઈ બહુ કરવાની જરૂર ના પડે, સેટ થઈ જાય. એટલે માનો કે સુનિલ દત્ત પણ મને યાદ છે, અમે તો સંજય દત્ત કરતા મેં તો સુનિલ દત્ત ના મૂવી વધારે જોયેલા. યંગ હતા ત્યારે બહુ હેન્ડસમ ને એવા લાગતા હતા અને એ રીતે જ આવતા, પ્રભાવશાળી. પણ પછી ઉંમર થઈ એટલે એમણે બહુ, અને પોતે બી બહુ જાતે ડાયરેક્ટર તરીકે પણ બહુ સરસ મૂવી બનાયેલા. અને કપૂર ફેમિલીમાં રાજ કપૂર ને બધા બહુ રૂપાળા ગણાતા, પણ એ રાજ કપૂરના મૂવી બહુ ચાલેલા અને એમનો અભિનય ક્ષમતા વખણાયેલી, પણ એ બ્લેક એન્ડ વ્હાઈટ નો જમાનો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ નો જમાનો. એટલે ત્યાં એમની જે રૂપાળા ન દેખાય, ત્વચાની જે ચમક હતી, ગોરી ત્વચા, રશિયન જેવા લાગતા. તો એ આંખો બી એમની લોકોને, ગ્રીન કલર ની. હા, આંખો પણ એમની એવી માંજરી ગ્રીન હતી.
તો એ બ્લેક ગ્રીન એન્ડ કા બ્લુ વ્હાઈટમાં એ હતી. બધું છુપાઈ ગયું. છુપાઈ ગઈ. છુપાઈ ગયું, બહુ દેખાયું નહીં. પછી એ ચરિત્ર અભિનેતા તરીકે મેરા નામ જોકર મને બહુ સરસ અભિનય કરેલો. પણ કપૂરો તો બધા પહેલેથી હેન્ડસમ. શશી કપૂર એ બહુ હેન્ડસમ હતા. અત્યારે ઘણા બધા જે કલાકારો, હવે રિટાયર્ડ કલાકારો આવતા હોય ત્યારે બધા જ કહેતા હોય છે કે ધર્મેન્દ્ર, શશી કપૂર અને વિનોદ ખન્ના એમને બહુ જ હેન્ડસમ માનવામાં આવતા હતા. ડેફિનેટલી હતા. અને કેરિસ્મેટિકમાં રાજેશ ખન્ના મેદાન મારી ગયા હતા એક જમાનામાં. યસ. હા, કે એમની કાર પડી હોય તો એ આવે ત્યારે લિપસ્ટિક ના ડાઘે ડાઘા હોય એમની કાર ઉપર. યસ. રોમેન્ટિક ફિલ્મો બહુ ચાલેલી સળંગ એમની. 15 ફિલ્મો સળંગ 15 સિલ્વર જુબિલી હતી. એટલે 25 વીક ચાલે તો સિલ્વર જુબિલી કહેવાય. is considered as the first superstar of Indian cinema. ઇન્ડિયન સિનેમા. એટલે આપણે એમના મૂવી જોયા છે. એમાં પાછું સપોર્ટિંગમાં સાહેબ જુઓ ને તો ગીતકારો, ગીતો એવા લખતા અને ગાયક કલાકારો એવા હતા. મુકેશ કુમાર, અરે આપણે કિશોર કુમાર નહીં જે હતા, મુકેશ નહીં, જબરજસ્ત. એટલે એ આખું એક કોમ્બિનેશન આખું બનતું. આજે પણ એ ગીતો ગવાતા હોય છે ને એનું મહત્વ હોય છે. હજુ પણ એ ગવાય છે યાર. હમણાં જ મેં જાવેદ સાહેબ ના મોઢે જ સાંભળ્યું કે પશ્ચિમમાં ગીતો લોકો ના ગાતા હોય, એ ગીતો સ્પેશિયલ ક્લબોમાં આમ તેમને મને એ ગીત બધા કોઈ ગાઈ ના શકે. ગીત ગાવા માટે એ સ્પેશિયલ માણસ હોય એ જ ગાય, પછી લોકો આમ જનતા ગઈ ના શકે. હિન્દી ફિલ્મો ને ભારતની સંગીતની આ એક ખૂબી છે કે એ સાંભળીને તમે ગાવા માંડી શકો. લોકો પણ પ્રજા ગાય છે, લોકો ગાય છે, ભલે ગીતો ગાય. એ પણ આપણે તરત જ સાયકલ ચલાવતા ચલાવતા ગીતો ગાતા, નાતા નાતા ગાતા હોય. એટલે આપણી પ્રજા ગાનારી પ્રજા છે. એટલે ગીતો એ અત્યારે જાવેદ સાહેબની ફરિયાદ હતી કે અત્યારે એવા ગીતો બહુ બનતા નહીં. એટલે અત્યારે જે લોકો ઇન્ડિયન આઇડોલ ને સારેગામા એ જૂના ગીતો ગાય છે. એમાં એમની કલા દેખાય. એટલે જાવેદ સાહેબ નો એ પોઈન્ટ સારો હતો. ગળું કેવું છે એમાં પરખાય. અત્યારે નવા ગીતો એમ કે એમનું કેવું એવું હતું કે નવા ગીતો 4 દાડા ભૂલી જાવ, તમને યાદ પણ ના રહે. પણ જે પેલા ગીતો હજુ યાદ રહે એમ. એટલા જૂના ગીતો પણ હજુ લોકોને યાદ હોય. એ શબ્દો ને શું છે, શબ્દોની જે હતી સંગીત, હા, જે શબ્દોની ગહેરાઈ જે આપણે વાત કરીએ, શબ્દોની ગહેરાઈ, એમોશન્સ અને જે સ્ટોરી પડદા ઉપર ચાલતી હોય એનું આખું એક મિક્સચર હતું, એક આખું અદ્ભુત મિક્સચર. એક વસ્તુ તો ખરું કે પશ્ચિમનું સંગીત માર ધમાલ ઘોઘાટી હોય છે, પણ એક વસ્તુ મને થાય કે ભારતે દુનિયાને ઘણું બધું આપ્યું હોય, એમાં એક બહુ બેસ્ટ વસ્તુ આપી હોય તો સંગીત પણ ખરું. ક્લાસિકલ સંગીત અને મેડિટેશન, આ બે તો ભારતે દુનિયાને આપ્યા છે ને એમાં તો ના પાડી શકાય. રાઈટ. તો આજની ચર્ચા સમાપ્ત કરીએ અને નેક્સ્ટ ટાઈમ પાછા નવા વિષય સાથે ફરી મળીશું. આવજો. બાય બાય. બાય બાય.